આજે હું તમારી સાથે શેર કરીશ મધ જેવું મીઠો અને એકદમ લચકદાર એવા મુરબ્બાની રેસીપી। મેં અહીં આ મુરબ્બો ઇન્સ્ટન્ટ ગેસ પર બનાવ્યો છે। આ મુરબ્બો બનાવવામાં ફક્ત ને ફક્ત આપણે 15થી 20 મિનિટ જેટલો સમય લાગે છે। તો સૌપ્રથમ મેં અહીં મુરબ્બો બનાવવા માટે 2 મીડિયમ સાઇઝની કેરી લઈ લીધી છે। એને સરસ ધોઈ કોરી કરી છાલ નીકાળ્યા બાદ એને આ રીતે હું છીણી લઈશ। હવે છીણ કરી લીધા બાદ એનો હું વજન પણ કરી લઈશ। કેરીના છીણનો વજન 244 ગ્રામ એટલે કે 250 ગ્રામ જેટલો થયો છે। હવે એને હું એક પેનમાં લઈ લઈશ। ત્યારબાદ હું ખાંડનો પણ વજન કરી લઈશ। 180 ગ્રામ મેં ખાંડ લીધી છે અને બાકીનો ગોળ લીધો છે। મેં અહીં બંનેનો મિક્સમાં ઉપયોગ કર્યો છે। તમે અહીં ફક્ત ગોળ અથવા તો ફક્ત ખાંડ પણ લઈ શકો છો અને આ રીતે બંને સાથે પણ લઈ શકો છો। હવે ગોળ અને ખાંડનો વજન કરી લીધા બાદ હું એને આપણે જે કેરીની છીણ એક પેનમાં લીધું છે એમાં એડ કરી દઈશ અને બંનેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। મુરબ્બો ગેસ પર બનાવીએ એ પહેલાંનો આ એક અગત્યનો સ્ટેપ છે જે ખૂબ જ જરૂરી છે। આ રીતે એને ચમચાથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે જેથી કરીને કેરીમાંથી જે પાણી છૂટશે એના લીધે ખાંડ અને ગોળ બંને ઓગળવા લાગશે। જો આ સ્ટેપ કર્યા વગર તમે ડાયરેક્ટ જ આ મુરબ્બો બનાવવા માટે ગેસ ઉપર આને મૂકી દેશો તો તમારો જે મુરબ્બો છે એ પ્રોપર નહીં બને। હવે આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી લીધા બાદ હું એના પર એક લીડ મૂકી દઈશ અને એને થોડીવાર માટે રહેવા દઈશ। થોડો સમય થઈ જતાં હું એને ચેક કરી લઈશ। તમે જોઈ શકો છો કેરીમાંથી સરસ પાણી છૂટ્યું છે, ખાંડ સરસ ઓગળી પણ ગઈ છે અને ગોળ જે છે એ પણ સોફ્ટ થઈ ગયો છે। જ્યારે હું એને આ રીતે ચમચાથી પ્રેસ કરીને તોડું છું તો એ એકદમ ઇઝીલી તૂટી જાય છે, એટલો સોફ્ટ થઈ ગયો છે। હવે અહીં આને આપણે ગેસ પર મૂકીશું। ગેસ પર પેન મૂક્યા બાદ ગેસની જે ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે। અહીં આપણે આ મુરબ્બો મીડિયમ ટુ લો ફ્લેમ પર બનાવવાનો છે। જો તમે હાઈ ફ્લેમ પર મુરબ્બો બનાવશો તો ખાંડ અને ગોળમાંથી ચાસણી તો વ્યવસ્થિત બની જશે, પરંતુ કેરીનું જે છીણ છે એ સોફ્ટ નહીં બને અને એનો કલર પણ સરસ ટ્રાન્સપરન્ટ નહીં આવે। માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ અહીં આપણે આ મુરબ્બો બનાવવાનો છે। તમે જોઈ શકો છો ખાંડ અને ગોળમાંથી સરસ પાણી બની ગયું છે, એ એકદમ લિક્વિડ ટાઈપ થઈ ગયું છે। હવે આને આપણે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહીશું અને મુરબ્બો બનાવી લેશું। ફ્લેવર માટે મેં અહીં 2 મીડિયમ નાના તજના ટુકડા લીધા છે। તમે અહીં એલાયચી અથવા તો કેસર પણ લઈ શકો છો। હવે 2 તજના ટુકડા અહીં એડ કર્યા બાદ હું એમાં થોડું નમક એડ કરીશ, થોડું લાલ મરચું પાવડર એડ કરીશ અને લાસ્ટમાં થોડી હળદર એડ કરીશ। હળદર એડ કરવાથી મુરબ્બાનો કલર એકદમ સરસ યલો ગોલ્ડ એવો આવી જશે। તમે અહીં હળદરની જગ્યા પર યલો કલર માટે કેસર પણ લઈ શકો છો। હવે આ બધા જ મસાલાઓ એડ કર્યા બાદ હું વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ। અહીં આપણે આ મસાલા જે છે એ અધકચરો મુરબ્બો બની જાય ત્યારે જ એડ કરી દેવાના છે, એટલે બધા મસાલા પણ પાકી જશે અને તજનો ફ્લેવર પણ મુરબ્બામાં આવી જશે। હવે અહીં આપણે એક પ્લેટમાં આ મુરબ્બાને ચાસણીનો 1 ડ્રોપ લઈ લેશું અને ચાસણીને ચેક કરી લેશું। ચાસણી અહીં આપણે એક તાર થાય એવી લેવાની છે અને આપણે જે આ ચાસણીનો તાર જે છે એ આ રીતે જાડો બને એવો રાખવાનો છે। એકદમ પાતળો તાર બને એ ટાઈપની આકરી ચાસણી નથી લેવાની, નહીં તો તમારો મુરબ્બો જે છે એ એકદમ ટાઈટ થઈ જશે, એ લચકદાર નહીં બને। આ રીતે જાડો તાર થાય એવી ચાસણી લેશો એટલે મુરબ્બો તમારો આખું વર્ષ એકદમ લચકદાર જ રહેશે। તો અહીં આપણો આ જે મુરબ્બો છે એ બનીને તૈયાર છે। હવે એકદમ ઠંડો મુરબ્બો થઈ ન જાય ત્યાં સુધી આપણે મુરબ્બાને આ પેનમાં જ રાખીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ લચકદાર મુરબ્બો બની ગયો છે। હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને મુરબ્બાને પેનમાં જ આપણે ઠંડુ થવા દેશું। જ્યારે મુરબ્બો એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યારબાદ જ એને એક બરણીમાં
ટ્રાન્સફર કરીશું. હવે હું અહીં ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી લીડ મૂકી દઈશ, એટલે અંદર જે કેરીનું છીણ છે એ એકદમ સોફ્ટ થઈ જશે અને મુરબ્બો જે છે એ એકદમ લચકદાર અને ચાસણી સાથે કેરીનું છીણ સરસ સેટ થઈ જશે. આ રીતે છે ને બાકી એકદમ સરસ લચકદાર એવો આપણો આ મુરબ્બો. થેન્ક યુ ફોર વોચિંગ.